અહીં ઉપસ્થિત સંતો, મહંતો, ભગવત ભક્તો, ભક્તિમતી માતાઓ તથા બહેનોને મારા પ્રણામ. આપણને દરેકને જીવનમાં કોઈના કોઈ પ્રકારનો અવસર મળતો હોય છે. જેમ કે કોઈને લગ્નમાં જવાનો અવસર મળે છે, તો કોઈને ફરવા જવાનો અવસર મળે છે, કોઈને મહાન વ્યક્તિને મળવાનો અવસર મળે છે. આજે જેમ મને અહીં બોલવાનો અવસર મળ્યો છે, તેમ જીવનમાં દરેકને કોઈને કોઈ પ્રકારનો અવસર મળતો હોય છે. પણ એક અવસર એવો છે જે જીવનમાં ફક્ત જીવને એક જ વાર મળે છે, અને એ છે પ્રભુ પ્રાપ્તિનો. અને એ ક્યારે મળે? તો કે જ્યારે જીવ માનવ શરીરમાં જન્મ લે છે, માનવ શરીરમાં પ્રવેશે છે, માનવ શરીર ધારણ કરે છે, ત્યારે જીવને પ્રભુ પ્રાપ્તિનો અવસર મળે છે. પોતાની અંદર રહેલા ઈશ્વરને જાણવાનો અવસર મળે છે. અને જો આ અવસર ચૂકી ગયા તો સંતો કહે છે, ખાસો જમનો માર પેટ ભરીને. એટલે કીધું છે, શ્રી હરિ છે બહુ મોટા, પૂજી લે એમના ફોટા, નહીતર ખાવા પડશે જમના સોટા. તો આજે આપણને દરેકને આ રૂડો અવસર મળ્યો છે, માનવ જન્મ મળ્યો છે. પરમાત્માએ આપણને સુંદર મજાનું આ માનવ શરીર આપ્યું છે, તો એને લોકો વેડફી નાખે છે. ઘણા વ્યક્તિઓ ધન કમાવાની અંદર પોતાનો આ અવસર વેડફી નાખે છે. ઘણા વ્યક્તિઓ ઘણા લોકો માયાની અંદર, મોહ માયાની અંદર ફસાઈને પોતાનો આ અવસરને વેડફી નાખે છે. પણ કોઈ એક હરિનો લાલ એવો હોય છે કે જે સાચા સદગુરુના શરણમાં જઈને પોતાના હૃદયમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટાવીને ભજન કરીને, સત્સંગ કરીને, સત્કર્મ કરીને પોતાના જીવનને સુગંધથી ભરી દે છે. અને આવા જ લોકો ભગવાનને પ્રિય હોય છે, આવા જ લોકોને ભગવાન પસંદ થાય છે. તો આજે આપણને આ સરસ મજાનો સુંદર અવસર મળ્યો છે. એ અવસરને સાર્થક બનાવીએ, ગુરુના સાનિધ્યમાં લગાવીએ. કારણ કે જે અવસર જાય છે તે ફરી આવતો નથી. સમય કોઈ દિવસ કોઈની રાહ જોતો નથી. સમય તો ચાલ્યા જ કરે છે. એટલે કીધું છે, ગઈ સંપત્તિ સાપડે, ગયા વળે છે વાણ, ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. એટલે કે સંપત્તિ જો એકવાર આપણે હારી જઈએ ને, તો ફરીથી કમાવાનો સમય મળે છે. એકવાર જો આપણો કોઈ દાવ ખોટો પડ્યો તો ફરીથી એ દાવ લેવાનો સમય આવે છે. પણ એકવાર આ અવસર નીકળી ગયો તો આ અવસર ફરી પાછો મળતો નથી. એકવાર આ શરીરમાંથી પ્રાણ નીકળી ગયા તો એ પ્રાણ પાછા આવતા નથી. તો આપણે બધા ગુરુના સાનિધ્યમાં જોઈએ, ગુરુની સાથે સત્સંગ કરીએ. કારણ કે જીવનને જો કોઈ બદલી શકે છે તો એ સત્સંગ જ છે. મોહ માયામાંથી જીવને બહાર કાઢી પરમાત્મામાં લગાવી શકે છે તો એ સત્સંગ જ છે. માયાની જાળમાંથી પ્રભુ ભક્તિમાં જો મન લગાવે તો એ સત્સંગ જ છે. સત્સંગ જ એવું વસ્તુ છે જે જીવને શિવ સુધી પહોંચાડી શકે છે. એટલે સંતોએ કીધું છે, સુંદર આય સંત જન અને મુક્ત કરણ કો જીવ, સબ જ્ઞાન મિટાઈ કે જીવ કરે તે શિવ. તો સાચા સદગુરુના શરણમાં જઈએ, તેમના સાનિધ્યમાં રહીએ, સત્સંગ કરીએ, પ્રભુ ભક્તિ કરીએ અને આ જીવનને ધન્ય બનાવીએ. જે લોકો આ અવસર ચૂકી ગયા છે તેમની હાલત કેવી છે? એક પથ્થર ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી એ પહાડ સાથે જોડાયેલો છે, ખાણ સાથે જોડાયેલો છે. જેવો એ પથ્થર ખાણથી અલગ પડે છે, પહાડથી અલગ પડે છે, ત્યાં તો એ કોઈકના ઘરમાં લાગી જાય છે, કોઈકના રૂમમાં લાગી જાય છે, અને આમ એનું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે. એક વૃક્ષ, એક પાનું ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી વૃક્ષ સાથે જોડાયેલું છે. જેવું એ વૃક્ષથી નીચે પડે છે ત્યાં લોકોના પગ નીચે દટાઈ જાય છે, યા ગાડીઓ નીચે કચરાઈ જાય છે, યા કચરાના ઢગલામાં ધકેલે છે. તો મનુષ્ય જીવન પણ એવું જ છે. જ્યાં સુધી એ સંતોના સમાગમમાં છે, પ્રભુના સમાગમમાં છે, પ્રભુ સાથે જોડાયેલું છે, ત્યાં સુધી એ જીવન ધન્ય છે. જેવો તે પ્રભુ ભક્તિમાંથી, સંતોના સાનિધ્યમાંથી બહાર આવે છે, એ કુટેવોમાં સપડાઈ જાય છે, દુષણોમાં સપડાઈ જાય છે, બહારની ભ્રમણાઓ એના અંદર આવી જાય છે અને પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. તો ચાલો
સાચા સદગુરુના સત્સંગમાં જઈએ, ભજન કરીએ અને પ્રભુને પ્રાપ્ત કરીએ અને અવસરનો ભાવ મેળવીએ.